જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે આપણા વ્લોગની અંદર। તો મજામાં જશો બધાય। અને આપણે હાલે છે જો મેથીમાં પાણી વારે છે મોટા ભાઈ, આપણે મેથીમાં પાણી વારવાનું હાલે છે। અને જો તમે આ મેથીનું ખાલી રૂપ તમે જો, હવે બધી ધોળકાઈ ગઈ છે જો મેથી। જો અંદર ચક્કર મારીએ આપણે। હવે હિંગુ જો બધી જો આ લુરખા હમણાં હિંગુના થવા માંડવાના છે। ધોરી સાય થઈ ગઈ। અને આ મેથી તમે જો આમ રેવલ, આનું ખાલી રૂપ જો તમે જો, ગોઠણ સામો આ મેથી આપણે આવી ગઈ છે। આમાં કંઈ ખબર નથી પડતી ક્યાં પારી છે ને બધું આમ રેવલ થઈ ગયું। હાલો તો આપણે ઓલી બાજુ આગળ જઈએ। અને કેમ બાકી મેથીનું રૂપ છે। હવે થોડીક આમ તાણ પડવા માંડી છે। અને હવે તો ઘણો ટાઈમ વહીથી બહુ, કારણ કે આ થોડુંક ઓલું છે ને કરાર ને, એટલે તો વધે, એટલે તો ઘાઈ વધે। જો ફાડા સેજ તૈડું પડવા માંડી છે જો યારે સેજ તૈડું પડવા માંડી છે। અહીંયા ધોરિયામાં પાણી આવે છે આપણે। અને હવે ટાઈમે ઘણો થઈ ગયો એમ તા। જો તમે આ પારી માથે છીએ આપણે, જો ગોઠણના રેવલ થઈ ગયો। ગોઠણ ઊંચે પારી માથે એવડી થઈ નહીં? કેટલો એમ તા 1.5 મહિનાના થઈ ગયો હે કે નહીં? 1.5 મહિના માથે ના, 1.5 પોણા 2 મહિના જેવું થઈ ગયો હે। હવે બધી હિંગ લાગવા માંડી હો। જાની હિંગ ખાલી જો તમે લાંબી તા જો તરિયાથી લાગી, હિંગ બહુ લાંબી છે જો। ટાઈમ પડે ને હિંગ લાગતી જાય હો, તરિયાથી લાગી જો। હું મેથી આપણે કંઈ પણ હું મેથી ટૂંકમાં થોડાક જાડા દાણા હોય કા, મેથાના સોજ જાડા દાણા હોય। હવે એકાદું પાણી તો નીકળી જાય તોય નામી હિંગું થવા માંડી થઈ જાય ને। અવળી મેથીમાં ખાલી એક દવાનો આપણે રાઉન્ડ માર્યો છે। આમાં બહુ દવા ના જોઈ, એક દવાનો રાઉન્ડ માર્યો। હવે કદાચ એક આધી ફેરે સાટવી પડે કા, હવે એક રાઉન્ડ કદાચ મારવો પડે। ખાલી એક રાઉન્ડ માર્યો પણ જો